टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર રાશિના આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે, કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે, શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું. સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય. આશુતોષજી, આપનું સ્વાગત છે. જય ભવાની. તો દર્શક મિત્રો, શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ. લોકાભિરામમ રણરંગધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્યરૂપમ કરુણાકરંતમ શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે. મિત્રો, પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ સુવ્યવસ્થિત કરતા હોય છે. તો આજે તારીખ થઈ રહી છે 8 જુલાઈ 2026. આજનો વાર છે બુધવાર. તિથિની જો વાત કરવામાં આવે તો આજે જેઠ વદ આઠમ આજે તિથિ બની રહી છે. આજનું નક્ષત્ર બન્યું છે રેવતી નક્ષત્ર. યોગની વાત કરીએ તો આજે અતિગંડી યોગ બની રહ્યો છે અને આજનું કરણ બની રહ્યું છે બવહ કરણ. રાશિની જો વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ આજ રોજ સાંજે 4 કલાક ને 1 મિનિટ સુધી મીન રાશિમાં રહેશે. અર્થાત સાંજે 4 ને 1 સુધી જે કોઈ પણ જાતકનું અવતરણ થાય છે તેઓની જન્મ રાશિ મીન રહેશે. જે પ્રમાણે એમના નામના વર્ણના અક્ષરો બની રહેશે દ, ચ, ઝ અને થ, તે પ્રમાણે નામકરણ કરવું શુભ નીતાવ રહી શકે. તો આ છે આજના દિવસનું પંચાંગ. જી, તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે આપણે જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો બની રહ્યા છે અને આજના દિવસ દરમિયાન માટે કયો વિશેષ યોગ જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી આશુતોષજી પાસેથી મેળવીશું. વાત કરી લઈએ આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષની. એ પહેલાં જાણી લઈશું આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને. આજે સૂર્યોદય સવારે 6 કલાક ને 2 મિનિટે રહ્યો, જ્યારે સૂર્યાસ્ત સાંજે 7 કલાક ને 29 મિનિટે થશે. રાહુકાલમ સવારે 12 કલાક 45 મિનિટથી પ્રારંભ કરી બપોરે 2 કલાક અને 46 મિનિટ સુધી રહેશે. જ્યારે વિજય મુહૂર્ત બપોરે 2 કલાક 59 મિનિટથી પ્રારંભ કરી અને 3 કલાક ને 53 મિનિટ સુધી રહેશે. આજે બુધાષ્ટમી પણ છે. આજે પંચકની સમાપ્તિ થઈ રહી, સાંજે 4 કલાક ને 1 મિનિટે પંચક સમાપ્ત થઈ રહ્યું છે. તો આ છે આજના દિવસના શુભાશુભ યોગ અને દિન વિશેષ. જી દર્શક મિત્રો, શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ, વૃષભ અને મિથુન પ્રથમ 3 રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે, આજના દિવસનો વર્તારો કેવો રહી રહ્યો છે, કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભ રંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી. મેષ રાશિ. રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ, જેના વર્ણના અક્ષરો છે અ, લ, ઈ, આવા જાતકો માટે આજનો આપનો દિવસ લાભકર્તા કે ફાયદાકારક સાબિત થઈ રહેશે. મહેનત કરતાં વધુ નફો સફળતા અપાવનાર જોવા મળી રહ્યો છે. ધ્યાન કેન્દ્રિત કરવાથી અધૂરા કાર્ય સંપન્ન થઈ શકે એમ છે. તો તમારે તમારા પ્રોજેક્ટમાં, તમારા કામમાં ધ્યાન આપવાની જરૂર બની રહી છે, જેથી તમારું કામ સમયસર થઈ શકે. નાણાકીય બાબતોમાં થોડુંક સતર્ક રહેવું આપના માટે હિતાવ છે. વાહન ખરીદવાની તમારી ઈચ્છા હશે એ આજે પરિપૂર્ણ થતી જોવા મળે, એટલે વાહન સુખના આજે યોગો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે અનુકૂળ દિન છે. વાત કરીએ ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે આછો ગુલાબી રંગ, કોઈ પણ રીતે લાભ કરાવી શકે. ઉપાય શું છે? આજે ભગવાન વિષ્ણુની આરાધના કરવી, વિષ્ણુ સહસ્ત્ર નામ સ્તોત્રનો પાઠ કરવો તમારા માટે કલ્યાણકારી સાબિત થઈ રહેશે. વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ. રાશિ ચક્રના બીજા ક્રમાંકની રાશિ વૃષભ, જેના વર્ણના અક્ષરો છે બ, વ, ઉ, આવા જાતકો માટે આજનો આપનો દિવસ
લાભકર્તા છે, ફાયદાકારક છે. સમજી વિચારીને લીધેલો કોઈ પણ નિર્ણય આજે તમને વ્યાપાર વ્યવસાયમાં સારો નફો, સારો પ્રોફિટ બનાવી શકે છે. રોકાણ કરવા માટે પણ આજનો દિવસ તમારા માટે અનુકૂળ સાબિત થાય એ પ્રકારના ગ્રહ ચક્ર છે. મામા અને નાની તરફથી કોઈ ફાયદો, કોઈ લાભ થાય એવા ગ્રહમાન બની રહ્યા છે. આજના દિવસે કોર્ટ કચેરીના કેસમાં પણ રાહત થઈ શકે. તો એકંદરે વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે દિવસ અનુકૂળતાથી પરિપૂર્ણ છે. વાત કરેલી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે એ પોપટી રંગ છે. કોઈ પણ રીતે આ રંગ શુભ સાબિત થશે. ઉપાય, આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણની આરાધના, કૃષ્ણના મંદિરમાં દર્શન કરવા કલ્યાણકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, મિથુન રાશિ. રાશિ ચક્રના તૃતીય ક્રમ એટલે ત્રીજા નંબરની રાશિ છે મિથુન, જેના વર્ણના અક્ષરો છે ક, છ અને ઘ. આવા જાતકો માટે આજે કોઈ જૂનું રોકાણ કરેલું છે એના ઉપર સારામાં સારું વળતર મળી શકે છે. પ્રગતિ માટે વડીલોનો અનુભવ જરૂરી થઈ પડશે. એમના અનુભવથી, એના માર્ગદર્શનથી તમે કોઈ કાર્ય સંપન્ન કરી શકશો તો નિશ્ચિત લાભના યોગો બનશે. નોકરી અને ધંધાની સમસ્યાઓનો આજે ઉકેલ આવતો દ્રષ્ટિગોચર થઈ જશે. વિદેશ સાથે વ્યાપારમાં લાભના નવા અવસરો, નવી તકો આજે મળતી જોવા મળશે. યોગ્ય તકને ઝડપી અને યોગ્ય નિર્ણય લેવો હિતાવહ સાબિત થઈ શકે. આજે ભાઈ બહેનો સાથેના સંબંધો પણ સુધરતા જોવા મળી શકે, મધુરતા આવી શકે. એટલે ટૂંકમાં મિથુન રાશિના જાતકો માટે શુભકર દિન દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. વાત કરેલી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ લીલો છે. કોઈ પણ રીતે લીલો રંગ આપના માટે લાભકર્તા સાબિત થશે. ઉપાય, આજના દિવસે તુલસી પત્રથી ભગવાન નારાયણની આરાધના, વિષ્ણુની આરાધના શુભ મંગલકારી સાબિત થશે. જી, તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે, કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું. કર્ક રાશિ, રાશિ ચક્રની ચોથી રાશિ કર્ક, જેના વર્ણના અક્ષરો છે ડ અને હ. આવા જાતકો માટે આજે ખુશીઓમાં વધારો થશે, જેના કારણે માનસિક શાંતિનો અનુભવ થતો જોવા મળી શકે. સામાજિક વર્તુળને વિસ્તૃત કરવામાં પણ તમને આજે સફળતા મળતી જોવા મળે. સામાજિક દ્રષ્ટિએ પણ દિવસ તમારા માટે શુભ અને ઉમદા છે. મિત્રોને મળવાથી તમારો તણાવ જે છે એ ઓછો થતો જોવા મળી શકે. એટલે મિત્રોની મુલાકાત આજે આપના માટે શુભ લાભપ્રદ સાબિત થવાની છે. વિરોધીઓની કોઈ પણ પ્રકારની ટીકા ટિપ્પણી ઉપર ધ્યાન ન આપવું એ આજે તમારા માટે હિતકર સાબિત થશે. એ વાતનું ખાસ ધ્યાન રાખવાની જરૂર બની રહેશે. જીવનસાથીની સલાહ આજે આપના માટે ફાયદાકારક કે લાભકર્તા સાબિત થતી જોવા મળે છે. ટૂંકમાં કર્ક રાશિના જાતકો માટે દિન શુભ છે. વાત કરીએ ઉપાયોની, તો આજે આપના માટે શુભ રંગ જોવા મળી રહ્યો છે એ સફેદ રંગ છે. કોઈ પણ રીતે આપ સફેદ રંગનો ઉપયોગ કરો, શુભતાથી યુક્ત બની રહેશે. ઉપાય, આજના દિવસે દુર્ગા સપ્તશતીનો પાઠ શુભ સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ, સિંહ રાશિ. રાશિ ચક્રના 5મા ક્રમાંકની રાશિ બની રહી છે સિંહ, જેના વર્ણના અક્ષરો છે મ અને ટ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ સામાન્ય બનતો જોવા મળી રહ્યો છે. લેવડ દેવડ કરવાથી નુકસાન થવાની સંભાવના છે. અજાણી વ્યક્તિઓ સાથે આજે આર્થિક વ્યવહાર ન કરવા એ તમારા માટે હિતાવહ છે. કરવાના જ હોય તો સમજી વિચારીને રેકોર્ડ રાખીને કરવું હિતાવહ સાબિત થઈ શકે. વ્યાપાર માટે યાત્રાઓ આજે થઈ શકે, જે લાભકર્તા બની રહેવાની સંભાવનાઓ છે ને. વ્યાપારિક યાત્રાઓ આજે તમારી સફળ થતી જોવા મળશે. આજે તમારા શત્રુઓથી તમારે સાવચેત રહેવાની જરૂર છે, સાવધાન રહેવાની જરૂર છે. જો કે કોઈ નુકસાનીના યોગો દ્રષ્ટિગોચર થતા નથી, પણ છતાંય સાવચેત રહેવું હિતાવહ છે. સામાજિક કાર્યક્રમોમાં રુચિ વધતી જોવા મળશે. સમાજ સેવાનો મનમાં ભાવ આવતો જોવા મળી શકે. એટલે સામાજિક ગતિવિધિઓમાં તમારું જોડાણ વધતું જોવા મળે. ટૂંકમાં દિન અનુકૂળ છે. વાત કરીએ જો ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે સોનેરી રંગ છે. કોઈ પણ પ્રકારે તમે સોનેરી રંગનો જો પ્રયોગ કરો છો, તમારા માટે હિતકર, મંગલપ્રદ, કલ્યાણકારી બની રહેશે. ઉપાય શું કરવાનો છે? આજના દિવસે જનસેવાના કાર્યો અવશ્ય કરવા. માનસિક શાંતિ અને આનંદની અનુભૂતિ કરાવશે.
વાત કરીશું આગળની રાશિ એટલે કન્યા રાશિ. રાશિ ચક્રના 6થા ક્રમાંકની રાશિ બની રહી છે કન્યા, જેના વર્ણના અક્ષરો છે પ, ઠ અને અણ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ મધ્યમ પ્રકારના પરિણામોને પ્રદાન કરનાર છે. પરિવારમાં કોઈ શુભ કાર્યક્રમો વિશે ચર્ચા વિચારણા થઈ શકે એવી ગ્રહ સ્થિતિ છે. આજે પરિવારના તમામ સભ્યો કોઈના કોઈ કાર્યમાં વ્યસ્ત બની રહી છે. આજે બાળકોના ભવિષ્ય માટે કોઈ પ્લાનિંગ થઈ શકે, કોઈ ચિંતન થાય એ પ્રકારના ગ્રહમાન દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. તો આજની સાંજે કોઈ ધાર્મિક સ્થળે તમે પરિવાર સાથે વિતાવશો એ પ્રકારના ગ્રહમાન છે. એટલે આજે આધ્યાત્મિક ચેતનાનો પણ વિકાસ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. એકંદરે જો વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે અનુકૂળ દિન બની રહ્યો છે. અને વાત કરીશું ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે એ રાણી રંગ છે. કોઈ પણ પ્રકારે રાણી રંગનો પ્રયોગ કરો, લાભકર્તા નીવડશે. ઉપાય શું કરવાનો છે? કુળદેવીને રક્ત પુષ્પ લાલ પુષ્પથી પૂજન કરવું કુળદેવીનું તમારા માટે અનુકૂળ સાબિત થશે. જી તો દર્શક મિત્રો, પ્રથમ 6 રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે. રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી. અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે, પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો. રોકાઈશું એક નાનકડા વિરામ માટે, અને વિરામ બાદ અન્ય 6 રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વર્તારો અપાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે. તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો. જોતા રહો ન્યૂઝ કેપિટલ. વિરામ બાદ આપનું સ્વાગત છે. વિરામ પહેલાં આપણે રાશિચક્રની પ્રથમ 6 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું હતું, અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં. અન્ય 3 રાશિના જાતકોનું રાશિફળ જાણીશું કે જ્યાં તુલા, વૃશ્ચિક અને ધન આ 3 રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે, કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે, સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે, કયા શુભ રંગ આ 3 રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી. તુલા રાશિ, રાશિ ચક્રની 7મી રાશિ તુલા, જેના વર્ણના અક્ષરો છે ર અને ત. આવા જાતકો માટે પદ, પ્રતિષ્ઠા અને સન્માનમાં આજે વૃદ્ધિ કરાવનાર દિવસ સાબિત થશે. એટલે લાભ કરતા દિન છે. સખત મહેનત બાદ આજના દિવસે સાંજે તમને સફળતા જોવા મળી શકે. આખો દિવસ મહેનતમાં જશે, પણ નિરંતર સાંજના સમયે નિશ્ચિત સફળતાના યોગો છે. તમારા સુખ અને સંપત્તિની સ્થિતિમાં પણ વૃદ્ધિના યોગો આજે બનતા જોવા મળે એ પ્રકારના ગ્રહમાન છે. આજે સમાજમાં તમારું માન વધી શકે એવી પણ ગ્રહોની સ્થિતિ જોવા મળી રહી છે. સાંજે ધાર્મિક કાર્યક્રમો થઈ શકે, ઘરમાં ભજન કીર્તન જેવું પણ થઈ શકે. કોઈ પણ રીતે સાંજે ધાર્મિક કાર્યક્રમોમાં તમારો સાંજનો સમય પસાર થતો જોવા મળી રહ્યો છે. એટલે એકંદરે તુલા રાશિના જાતકો માટે શુભ દિન છે. વાત કરી ઉપાયની, આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે રૂપેરી. કોઈ પણ રીતે આ રંગ કલ્યાણકારી સાબિત થશે. ઉપાય શું કરવાનો? આજે શિવજીની પૂજા કરવી, શિવ રક્ષા સ્તોત્રનો પાઠ કરવો શુભ સાબિત થશે. ને વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ. રાશિ ચક્રના 8મા ક્રમાંકની રાશિ બની રહી છે વૃશ્ચિક, જેના વર્ણના અક્ષરો છે ન અને ય. આવા જાતકો માટે નાણાંની અછતને કારણે થોડીક ચિંતા વધી શકે છે. આજે નવી વસ્તુઓ શીખવામાં રુચિ ઉત્પન્ન થાય. તમારા વ્યાપાર વ્યવસાયને પ્રગતિ કરવા માટે તમે નવું કંઈ શીખવા માગી શકો એવા પણ ગ્રહવાન છે. સાસરિયાઓ પાસેથી તમને આજે મદદ મળે એવી ગ્રહ સ્થિતિ જોવા મળી રહી છે. તો આજના દિવસે કેટલીક શુભ તકો, કોઈ સારી તક મળશે. યોગ્ય તકને ઝડપીને સફળતા મેળવી શકાશે. જીવનસાથી સાથે વિવાદ થવાની સંભાવનાઓ છે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની, શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ લીલો રંગ છે. કોઈ પણ રીતે લીલો રંગ લાભ કરતા સાબિત થઈ શકે. ઉપાય આજના દિવસે રુદ્રાભિષેક અવશ્ય કરવો, મંગલકારી સાબિત થશે. ને વાત કરીએ આગળની રાશિ ધન રાશિ. રાશિ ચક્રની 9મી રાશિ ધન, જેના વર્ણના અક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આવા જાતકો માટે આજના દિવસે મિશ્રિત પરિણામ આપનારો આજનો દિવસ આપના માટે બની રહ્યો છે. વાહનનો ઉપયોગ કરતી વખતે સાવચેત રહેવાની જરૂર છે. ફોકસ રાખીને ધ્યાન કેન્દ્રિત કરીને વાહન વ્યવહાર કરવો, મનને શાંત બનાવી રાખવું હિતાવ સાબિત થશે. નોકરિયાત લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આજે ટાર્ગેટ પૂરા કરવાની સ્થિતિ બની શકે એવા પણ ગ્રહમાન છે.
વેપારીઓ માટે ન નફો ન નુકસાન જેવી સ્થિતિ આજના દિવસે બની રહેશે. તો ભાઈ બહેનોમાં કોઈ પણ પ્રકારની ગેરસમજ થશે, જેના કારણે સંબંધો બગડી શકે છે. તો ગેરસમજને સત્વરે દૂર કરવી, સંબંધો સાચવવા માટે જરૂરી બની રહેશે. ટૂંકમાં દિન મધ્યમ છે. વાત કરેલી ઉપાયોની, આજે શુભ રંગ તમારા માટે જોવા મળી રહ્યો છે એ નારંગી છે. કોઈ પણ રીતે નારંગી રંગ લાભ કરાવશે. ઉપાય આજના દિવસે ચોખાનું દાન અવશ્ય કરવું, હિતકર સાબિત થશે. જી. અને હવે જાણીએ અંતિમ 3 રાશિના જાતકોનું રાશિફળ, કે જે રાશિ છે મકર, કુંભ અને મીન. આ 3 રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે, દિવસનો વર્તારો શું કહી રહ્યો છે, અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે, કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે, તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી. મકર રાશિ, રાશિ ચક્રની 10મી રાશિ મકર, જેના વર્ણના અક્ષરો છે ખ, જ અને જ્ઞ. આવા જાતકો માટે આજે તમારા અટવાયેલા નાણાં, અટવાયેલું ધન તમને મળી શકે એમ છે. આજના દિવસે અટકેલા કે અધૂરા કાર્યો પૂર્ણ કરી શકાશે. થોડીક મહેનત અવશ્ય લાગશે પણ કામ પૂરા થશે. વૈવાહિક જીવનમાં આજે મધુરતા બનતી જોવા મળી રહી છે. કોઈ પણ પ્રકારની મનમુટાવ દૂર થશે. પરસ્પર પ્રેમ ભાવ આજે વિસ્તૃત થતો જોવા મળી શકે છે. વિદ્યાર્થીઓને પોતાના વરિષ્ઠો પાસેથી ઘણું બધું શીખવા મળી શકે. જ્યાં મૂંઝવણ છે એનું સમાધાન આવી શકે છે. તો સંબંધીઓ સાથે મુલાકાત કરવાનો મોકો મળી શકે, જેથી કરીને સમાજની અંદર જોડાણ વધી શકે. ટૂંકમાં દિવસ અનુકૂળ છે. વાત કરેલી ઉપાયોની, આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે આસમાની. ઉપાય શું કરવો જોઈએ? આજના દિવસે જરૂરિયાતમંદ લોકોને અન્નદાન કરવું મંગલકારી સાબિત થશે. વાત કરીએ આગળની રાશિ એટલે કુંભ રાશિ. રાશિ ચક્રના એકાદશ એટલે 11મા ક્રમાંકની રાશિ છે કુંભ, જેના વર્ણના અક્ષરો છે ગ, શ, સ અને શ. આવા જાતકો માટે આપનો આજનો દિવસ થોડોક ઉતાર ચઢાવવાળો છે. આજે આયોજિત કાર્યક્રમોમાં અવરોધો આવી શકે છે, એના માટે તૈયાર રહેવાની જરૂર બની રહી છે. આજના દિવસે તમારી મુશ્કેલીઓ વધી શકે. કામકાજમાં અડચણો વધવાના કારણે સફળતાના ક્ષેત્રમાં મુશ્કેલીઓ વધશે. નોકરીમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે. ઓપ્ટિકલ્સ વધી શકે છે. ભાઈ અને બહેનોના સ્વાસ્થ્યની ચિંતા આજે બની શકે. એટલે એકંદરે થોડું પીડાકર કે ઉતાર ચઢાવવાળો દિન કુંભ રાશિના જાતકો માટે દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે. કેટલાક ઉપાય જે કરવા આપના માટે કલ્યાણકારી સાબિત થઈ શકે. આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે એ કથ્થઈ રંગ છે. કોઈ પણ રીતે આ રંગ તમારા માટે શુભકર મંગલકારી સાબિત થશે. ઉપાય આજે આમાન કહેતા કાચા સીધાનું દાન કરવું, બ્રાહ્મણ સાધુ સંતને દાન કરવું, કોઈ મંદિરમાં દાન કરવું કલ્યાણકારી સાબિત થશે. વાત કરીશું આગળની રાશિ મીન રાશિ. રાશિ ચક્રના 12મા ક્રમાંકની રાશિ બની રહી છે મીન, જેના વર્ણના અક્ષરો છે દ, ચ, ઝ અને થ. આવા જાતકો માટે આજે માતા પિતા તરફથી વિશેષ સ્નેહ સંપાદન થઈ શકે છે. આજે માતા પિતાનો વાત્સલ્યનો અનુભવ તમને થઈ શકે એવા ગ્રહમાન છે. આજે તમે અચાનક ભેટ આપીને તમારા જીવન સાથીને ખુશ કરી શકો એ પ્રકારના ગ્રહચક્ર દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે દિવસ અનુકૂળ બની રહેવાનો છે. વિદ્યાના ક્ષેત્રમાં આજે સફળતાના યોગો જોવા મળી રહ્યા છે. લાભ કરતા દિન છે. આજે તમને કોઈ સિદ્ધિ મળી શકે. ઘણી મહેનત કરવાથી તમને આજે આ સિદ્ધિની પ્રાપ્તિ થાય એવા ગ્રહચક્ર બની રહ્યા છે. એટલે દિવસ તમારા માટે ખુશીવાળો બની રહેવાનો છે. આજે સિદ્ધિના કારણે તમને ખુશીઓ થઈ શકે, આનંદિત થઈ શકો એવા ગ્રહમાન છે. તો સખત મહેનતથી તમે તમારા વ્યવસાયિક ક્ષેત્રમાં પણ સફળતાને પ્રાપ્ત કરી શકો એ પ્રકારના ગ્રહચક્ર દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે. એટલે ટૂંકમાં મીન રાશિના જાતકો માટે મધુર મંગલકારી દિન બની રહ્યો છે. વાત કરેલી ઉપાયોની, આજે શુભ રંગ તમારા માટે બદામી છે. કોઈ પણ રીતે આ રંગ શુભ સાબિત થશે. ઉપાય આજે લલાટમાં ચંદનનું તિલક અવશ્ય લગાવવું મંગલકારી સાબિત થશે. જી. તો દર્શક મિત્રો, આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે. હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે. વાત કરીએ અંકશાસ્ત્રની, તો અંકશાસ્ત્ર પ્રમાણે આજે મૂલાંક 8 અને ભાગ્યાંક 7 બની રહ્યો છે. 8 નંબર શનિનો, 7 નંબર કેતુનો છે.
8નો સ્વામી શનિ છે, એટલે આજે કાર્યોમાં થોડો વિલંબ થવાની સંભાવનાઓ દ્રષ્ટિગોચર. શનિનો સ્વભાવ મંદો છે, પરંતુ ધૈર્ય અને સખત મહેનતથી લાંબા ગાળાના અને સ્થાયી આર્થિક લાભની સ્થિતિ બની શકે. 7નો સ્વામી કેતુ બની રહ્યો છે, જેના કારણે આજે નવી શોધ, આધ્યાત્મિક ચિંતન કે વિદેશ સાથે જોડાયેલા કાર્યોમાં તમને ભાગ્યોદયકારી સ્થિતિ જોવા મળી શકે. તમારું ભાગ્ય તમારા માટે લાભ કરતા સ્થિતિ અવસરો બનાવતું જોવા મળી શકે છે. તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે, પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે. વાત કરીશું દિન વિશેષની. તો આજે બુધાષ્ટમી, બુધવારનો દિવસ અને 8મ તો બુધાષ્ટમી તરીકે ઓળખાય છે, અને ખાસ કરીને શુક્લ પક્ષમાં આ તિથિ બનતી હોય તો વધારે શુભ માનવામાં આવે. જ્યારે પણ બુધવારના દિવસે અષ્ટમી તિથિ આવે ત્યારે બુધાષ્ટમી કહેવાય. આ દિવસે ભગવાન શિવ, માતા પાર્વતી અને બુધ ગ્રહની પૂજા કરવાનો વિશેષ મહિમા છે. બુધાષ્ટમીના વ્રત કરવાથી જીવનમાં સુખ, સમૃદ્ધિ અને બુદ્ધિનો વિકાસ થતો જોવા મળી શકે. બુધ કોઈ કોઈની કુંડલીમાં બુધ ગ્રહ દૂષિત છે, તો બુધાષ્ટમીના દિવસે બુધ ગ્રહની પૂજા અર્ચના કરવાથી, મંત્ર જાપ કરવાથી, એની વિધિથી પૂજન અર્ચન કરાવવાથી બુધ ગ્રહ અનુકૂળ બની શકે છે. બુધ જ્યારે શનિની સાથે હોય, બુધ જ્યારે રાહુ કે કેતુની સાથે હોય ત્યારે બુધ દૂષિત બનતો હોય છે. જ્યારે કુંડલીમાં બુધ વક્રી હોય કે નિમ્નના હોય ત્યારે બુધ દૂષિત બનતા હોય છે, અને આવી અવસ્થામાં જ્યારે બુધની દશા કે અંતરદશા ચાલતી હોય ત્યારે સમસ્યાઓ વધતી હોય છે. બુધ બુદ્ધિ અને ધનનો કારક છે, તો વ્યાપારમાં પ્રગતિ માટે આજના દિવસે પૂજન અર્ચન કરવામાં આવે તો વાણીમાં વિકાસ થતો જોવા મળી શકે, સાથે મધુરતા આવી શકે, પ્રભાવ વધી શકે છે, અને વ્યાપારમાં આગળના રસ્તા ખુલતા જોવા મળી શકે. પાપોનો નાશ કરવા માટે બુધાષ્ટમીના દિવસે ભગવાન શિવની આરાધના કરવામાં આવતી હોય છે, વ્રત રાખવામાં આવતું હોય છે. અને આ દિવસે ખાસ કરીને કેટલાક ઉપાયો જે કરવા કલ્યાણકારી બની શકે. બુધ ગ્રહ સાથે ગણેશજી જોડાવામાં આવેલા છે, તો ગણેશજીની આરાધના કરવી, 21 દુર્વાદલ અથર્વશીર્ષનો પાઠ કરીને ગણેશજીને અર્પણ કરવી કલ્યાણકારી સાબિત થઈ શકે. લીલા રંગની વસ્તુઓનું સેવન કરવું, મગનું, લીલોતરીનું સેવન કરવું કલ્યાણકારી બને છે. થોડું પરફ્યુમ લગાવવું, પરફ્યુમનું દાન કરવું પણ શુભ સાબિત થાય છે. ખાસ કરીને કંઈ ન ફાવે તો ગાયોને ઘાસચારો પધરાવવો પણ મંગલકારી બને છે. અને બુધનો મંત્ર જાપ પણ એટલો જ લાભ કરતા નીવડે છે, તો બુધના મંત્ર જાપ કરીને પણ આજના દિવસે પૂજન અર્ચન કરવું શુભ સાબિત થઈ છે. તો દર્શક મિત્રો, આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે. આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એ કયો મહામંત્ર છે, જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે, તે આશુતોષજી જણાવશો. અને હવે વાત કરીએ આજના દિવસના મહામંત્રની, જેનો જાપ આપના માટે શુભ સાબિત થશે. નોંધી રાખીશું આજનો આ મહામંત્ર. ઓમ નંદપુત્રાય શ્યામલાંગાય બાલવપુષે કૃષ્ણાય ગોવિંદાય ગોપીજનવલ્લભાય સ્વાહા. આ મંત્રની એક માળા રુદ્રા પૂર્વાભિમુખે બેસીને કરો, દિન અનુકૂળ બની રહેશે. જી. તો દર્શક મિત્રો, આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે. ભગવતની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે, તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો. અને આ તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય ભવાની. તો દર્શક મિત્રો, આ કાર્યક્રમની અંદર આપણે 12 રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું, રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે, અને સાથે આજના દિવસનું પંચાંગ, દિવસના શુભાશુભ મુહૂર્તો, આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો, અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે. અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે. અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે. આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો, અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણને લઈને તો આપ તમને પૂછી શકો છો. ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે, અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું, જેનું નામ છે વોટ્સ યોર રાશિ. હાલ મને આપશો રજા, આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.